મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. ગયા લેક્ચરની અંદર આપણે કોષોના આકારની અંદર વિવિધતાઓનો અભ્યાસ કર્યો અને આ લેક્ચરની અંદર આપણે કોષોના કદની અંદર જે વિવિધતા જોવા મળે છે એની ઉપર આપણે જે છે એ ફોકસ કરવાના છીએ. બરાબર? તો શરૂઆત કરીએ સૌથી લાંબા કોષથી. તો સૌથી લાંબો કોષ આમ તો આપણે આકારની દ્રષ્ટિએ પણ જે છે એ ગયા લેક્ચરની અંદર અભ્યાસ કરી લીધો અને આપણે જોયું હતું કે જે પ્રવર્ધો દર્શાવે છે અને લંબાઈમાં ખૂબ જ મોટું હોય એ પ્રકારનો કોષ જે છે એ વિશિષ્ટ રીતે ચેતાકોષ. તો સીધી વસ્તુ છે કે સૌથી લાંબો કોષ એ ચેતાકોષ જ હોવો જોઈએ. પણ પ્રાણી સૃષ્ટિની અંદર સૌથી લાંબો ચેતાકોષ કોની પાસે? તો સીધી વસ્તુ છે કે જે સૌથી લાંબુ સજીવ હોય એટલે કે જીરાફ, રાઈટ, તો એનો જ ચેતાકોષ જે છે સૌથી મોટો. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે એના ચેતાકોષની લંબાઈ 1 મીટર કરતાં પણ વધુ હોય છે. આવું વધુ હોવાનું એક કારણ, રાઈટ, એક તો આપણે એનો આકારની અંદર સમજતા કે એને ઘણા મોટા એરિયામાંથી એને ઉર્મી વેગોનું વહન કરવાનું હોય છે, રાઈટ, મગજ અને કરોડરજ્જુ તરફ, રાઈટ. એ સિવાય ખાસ આપણે એક આગળનું જ્યારે પણ આવશે એક ચેપ્ટર, રાઈટ, હલનચલન અને પ્રચલન વાળું, ત્યારે પણ આપણે અભ્યાસ કરીશું કે જે મધ્યસ્થ ચેતાતંત્ર હોય એની અંદર 2 ભાગ હોય, એટલે કે મગજ અને કરોડરજ્જુ. હવે આવી કરોડરજ્જુ જે છે ને એ કરોડ સ્તંભથી છે, કરોડ સ્તંભ જે છે, કરોડ સ્તંભ એટલે કે વિશિષ્ટ પ્રકારના અસ્થિઓ, રાઈટ, કે જે કરોડરજ્જુને કંઈક અંશે એ જે છે પ્રોટેક્ટ કરે છે, એને રક્ષણ આપે છે. આવી જે પણ કંઈક કરોડ સ્તંભ હોય એ એના સ્થાન પ્રમાણે અલગ અલગ નામ હોય છે. અને જે ગ્રીવા ભાગ, ગ્રીવા એટલે કે જે આપણું ગળાનો ભાગ જે છે, રાઈટ, એટલે કે મસ્તિષ્ક અને જે આપણું ઉરસ એટલે કે છાતીનો ભાગ, એ બંનેને જોડી આપે એને આપણે શું કહેશું? ગ્રીવા. આવી ગ્રીવા કશેરુકાઓ, રાઈટ, કશેરુકાઓ એટલે કે કરોડ સ્તંભમાં આવેલા એક નાનું અસ્થિ, એને એકને કહેવાય કશેરુકા. આવી ઘણી બધી કશેરુકાઓ ભેગી થાય એટલે બને કરોડ સ્તંભ. તો ગ્રીવા ભાગમાં જે કશેરુકા આવેલી હોય એ સામાન્ય રીતે સ્તનધારી વર્ગના પ્રાણીમાં 7 જ આવેલી હોય, રાઈટ. આ નંબર ફિક્સ થઈ ગયો. હવે ડોક જેટલી લાંબી એટલી કશેરુકાઓ પણ લાંબી, કારણ કે સંખ્યા તો 7 ની 7 જ રહેવાની છે, રાઈટ. મનુષ્યની ડોક હોય, ગ્રીવા હોય તો પણ એમાં 7 જ હોય, અને જીરાફની જો ગ્રીવા હોય તો પણ એ 7 જ હોય. તો સીધી વસ્તુ છે કે જીરાફની અંદર આવી ગ્રીવા કશેરુકાઓ મોટી હોય છે અને એમાંથી નીકળતી ચેતાઓ પણ જે છે એ પણ સીધી વસ્તુ છે લાંબી જોવાની, રાઈટ. તો આ રીતે તમે સમજી શકશો કે સૌથી લાંબા કોષ જે છે એ ચેતાકોષ જ હશે. અને એની અંદર પણ આપણે ઉદાહરણ જોયું કે જીરાફનો ચેતાકોષ ખૂબ જ. તો આવી રીતે જો તમે દરેક આવા ઉદાહરણ માટે કોઈ સરસ મજાની જે છે એ સમજણ જે છે એ સાથે રાખશો, રાઈટ, આવું કોઈ ઉદાહરણ તમે સાથે યાદ રાખશો તો તમને જે છે એ ખૂબ જ સારી રીતે યાદ રહેશે. લાંબો સમય સુધી આવી જે છે એ તમારી ઇન્ફોર્મેશન સચવાયેલી રહેશે. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. સૌથી મોટો કોષ પ્રાણી સૃષ્ટિની અંદર, સૌથી મોટો કોષ તો કોઈ પણ સજીવ માટે હંમેશા એનો અંડકોષ જે છે એ સૌથી મોટો હોય. હવે અંડકોષ અને ઈંડુ આ બે વચ્ચે ડિફરન્સ છે. આવું મારે તમને એટલા માટે કહેવું પડે છે કારણ કે જે તમારી ટેક્સ્ટ બુક જે છે એની અંદર આપેલું છે કે ભાઈ સૌથી મોટો કોષ, રાઈટ, કોઈ પણ સજીવ માટે એ હંમેશા અંડકોષ જ હોય. જેમ કે મનુષ્યની અંદર આવેલો સૌથી મોટો કોષ તો એ અંડકોષ છે અને એનું કદ જે છે એ 0.1 મિલીમીટર છે. આ 0.1 મિલીમીટર તમને ભલે એવું લાગે નાનું છે, પણ સામાન્ય રીતે કોષનું કદ જે છે, રાઈટ, આપણે વ્યાસની દ્રષ્ટિએ વાત કરીએ છીએ, ડાયામીટરની દ્રષ્ટિએ વાત કરીએ છીએ, તો એ સામાન્ય રીતે ખાલી 10 માઇક્રોમીટર હોય છે. તો 10 માઇક્રોમીટરના સંદર્ભમાં આ ઘણો મોટો કદ થયું એવું તમે સમજી શકો, રાઈટ. હા, હવે મૂળ વાત ઉપર આવીએ. તો તમારી ટેક્સ્ટ બુકની અંદર શાહમૃગનો અંડકોષ એવું લખેલું છે, પણ ઇંગ્લિશ જે પણ કે ટેક્સ્ટ બુક છે એનસીઆરટી એમાં લખેલું છે એગ ઓફ ઓસ્ટ્રીચ. તો એગનો મતલબ તો ખરેખર ઈંડુ થાય, રાઈટ. તો ઈંડુ અને અંડકોષ આ બંને વચ્ચે તફાવત છે. યાદ રાખો કે મનુષ્ય જે છે એ તો જે છે એ બાળકને જન્મ આપે છે, રાઈટ, ઈંડાને જન્મ આપતું નથી. જેમ કે શાહમૃગ છે અથવા તો પક્ષીઓ જે છે તો એ સીધી વસ્તુ છે કે ઈંડાને જન્મ આપે છે, રાઈટ. તો એ કેસની અંદર આપણને પ્રશ્ન થાય કે
અંડકોષ અને ઈંડા વચ્ચે તફાવત શું? ખરેખર અહીંયા શબ્દ આવવો જોઈએ ઈંડું, રાઈટ? કારણ કે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં લખેલું છે એ સાચું છે કે એગ ઓફ ઓસ્ટ્રીચ ઇઝ ધી લાર્જેસ્ટ સેલ, રાઈટ? ઓસ્ટ્રીચનું ઈંડું સૌથી મોટું હોવું જોઈએ, પણ આપણી ટેક્સ્ટ બુકમાં અંડકોષ લખેલો છે. તો બંને વચ્ચેનો તફાવત સમજીએ. આ અંડકોષ છે એવું તમે માની લો તો દરેક પ્રાણી કોષની ફરતે એક બાહ્ય આવરણ આવેલું હોય, એટલે કોષની ફરતે આવેલું આવરણ કોષ રસ પટલ. હવે આ અંડકોષ જે છે એ વિશિષ્ટ રીતે એની બહાર એક બાહ્ય જે કહી શકાય એવા પ્રકારનું આધારક દર્શાવે છે, વિશિષ્ટ પ્રકારનું, જેને કહેવામાં આવે છે ઝોના પેલ્યુસિડા. આ ઝોના પેલ્યુસિડા આપણે 12મા ધોરણનું જ્યારે પણ જીવ વિજ્ઞાન આવશે ત્યારે તો નામ યાદ રાખવાનું આવશે જ, રાઈટ? તો અત્યારે શું કામ યાદ ના રાખીએ આપણે? તો બાહ્યાવરણ સિવાય એટલે કે કોષ રસ પટલ સિવાય પણ એની ઉપર એક પડ આવેલું છે જે તમને દેખાય છે એકદમ ટ્રાન્સપરન્ટ, એટલે કે જે કહી શકાય કે આરપાર જોઈ શકાય એવું પ્રકારનું જે છે એકદમ બ્રાઇટ, રાઈટ, તેજસ્વી પ્રકારનું સ્તર જે છે એ એની ઉપર ગોઠવાયેલું છે. આવા કોષને અંડકોષ કહેવાય. અંડકોષ ઉપર આ સિવાયના આવરણની રચના થાય તો એને ઈંડું કહી શકાય. જેમ કે આ એનું પોતાનું આવરણ છે, એની ફરતે અંડપિંડ પોતાનું એક બીજું આવરણ નાખી આપે અને અંડવાહિની એની ઉપર એક ત્રીજું આવરણ બનાવી આપે, તો આ કોષ એટલે કે અંડકોષ વત્તા બે આ બાહ્યાવરણો, રાઈટ, જેમાંથી એક અંડપિંડ બનાવ્યું છે અને બીજું બનાવ્યું છે અંડવાહિનીએ. તો આવું પ્રકારનું જે પણ કઈ પડ બન્યું તો સીધી વસ્તુ છે એને હવે આપણે ઈંડું કહેશું, રાઈટ? તો ઓવમ એટલે કે અંડકોષ, એગ એટલે કે ઈંડું, આ બંને વચ્ચે તફાવત છે. ઓવમની અંદર એગ મેમ્બ્રેન એડ કરશો તો એ ઈંડું બનશે. હવે સામાન્ય જે પણ કોષ વિભાજનની ઘટના થાય ને એ કોષ વિભાજનની ઘટનામાં કોષ રસ અને કોષ કેન્દ્ર બંનેનું વિભાજન થાય, રાઈટ? બે પ્રક્રિયાઓ થાય કોષ વિભાજનમાં. એક તો કે કોષ કેન્દ્રનું વિભાજન અને બીજું કોષ રસનું વિભાજન. તમે જ્યારે પણ અંડકોષ જનનની ક્રિયા ભણશો ત્યારે તમે અભ્યાસ કરશો કે આ અંડકોષ જનન દરમિયાન જે અંડકોષ નિર્માણ પામે છે એની અંદર કોષ કેન્દ્રનું વિભાજન તો એક સરખું થાય છે, પણ કોષ રસનું વિભાજન એક સરખું થતું નથી. એટલે કે એક કોષમાંથી બે કોષ બને તો કોષ કેન્દ્ર અડધા અડધા જશે બંનેની અંદર, પણ કોષ રસ વિશિષ્ટ રીતે એક કોષની અંદર વધારે પ્રમાણમાં જાય છે જ્યારે બીજા કોષમાં જતો નથી. આવું એટલા માટે કે જેથી કરીને અંડકોષ વધારે લાંબો સમય સુધી જીવી શકે. આવી વિશિષ્ટ પ્રકારની ઘટનાને કારણે અંડકોષનું કદ ખૂબ જ મોટું હોય છે. એક તો અંડકોષનું કદ ખૂબ મોટું, એની ઉપર આવ્યા તમારા બાહ્યાવરણો. જો આ આવરણો જે છે એની ઉપર ઉમેરાશે તો સીધી વસ્તુ છે કે પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો કોષ એ હંમેશા અંડકોષ અથવા તો ખરેખર અહીંયા શબ્દ આવવો જોઈએ ઈંડું, રાઈટ? એ રીતે તમારે યાદ રાખવાનું છે, રાઈટ? ડાયમેન્શન્સ પણ તમને સાંભળીને આશ્ચર્ય થશે. શાહમૃગનું ઈંડું લગભગ 17 સેન્ટીમીટર બાય 13.5 સેન્ટીમીટર જેટલું, રાઈટ? કારણ કે અંડાકાર રચના હોય, સીધું ગોળ હોતું નથી. જો ગોળ હોય તો આપણે અહીંયા ડાયામીટર બતાવ્યો હોય, વ્યાસ બતાવ્યો હોય, પણ સામાન્ય રીતે ઈંડાનો આકાર કેવો હોય છે? ઓવલ શેપ. ઓવલ એટલે કે અંડાકાર શેપ, રાઈટ? તો એ સંજોગોમાં બધી બાજુ સરખા ડાયમેન્શન નહીં હોય, માટે અહીંયા આ પ્રમાણે દર્શાવેલું છે. હવે આગળ વધીએ. જ્યારે આપણે અંડકોષને યાદ કર્યો છે તો સાથે સાથે આપણે શુક્રકોષને પણ યાદ કરવો પડશે, રાઈટ? ઓવમનો મતલબ થશે અંડકોષ. તો અંડકોષ તો આપણે જોયું કે ખૂબ જ મોટો કોષ છે, રાઈટ? કોઈ પણ સજીવ માટે એનો સૌથી મોટો કોષ એનો અંડકોષ. એવી જ રીતે તમને જાણીને આશ્ચર્ય થશે કે કોઈ પણ સજીવ માટે એનો નાનામાં નાનો કોષ શુક્રકોષ હોય છે. હવે અહીંયા પણ આપણને પ્રશ્ન થાય કે ભાઈ શુક્રકોષ કેમ નાનામાં નાનો કોષ? આનું કારણ શું? તો એનું કારણ એ છે કે શુક્રકોષની અંદર ચલિતતા હોવી જરૂરી છે, મોટિલિટી હોવી જરૂરી છે, તો જ એ શુક્રકોષો જે છે એ અંડકોષ સુધી પહોંચી શકે અને અંડકોષ સુધી પહોંચે તો જ ત્યાં ફલનની ક્રિયા થઈ શકે. તો આવી ચલિતતા દર્શાવવા માટે જો એનું કદ મોટું હોય તો એ ચલિતતા, રાઈટ? આપણને ખ્યાલ છે કોઈનું વજન 100 કિલો હોય તો એ બિચારો ધીમે ધીમે ચાલી શકે, બહુ એટલું બધું ફાસ્ટ ચાલી શકે નહીં. પેલો 50 કિલો વાળો હોય તો ફટાફટ ભાગી જાય. તો આ રીતે તમે સમજી શકો છો. માટે શુક્રકોષ જે છે એ કોઈ પણ સજીવ માટે એનો નાનામાં નાનો કોષ છે, રાઈટ? તો આ આપણે આવી રીતે શુક્રકોષ જે છે એની લંબાઈ સામાન્ય રીતે 5 માઇક્રોમીટરથી વધારે હોતી નથી, રાઈટ? મહત્તમ લંબાઈ 5 માઇક્રોમીટર જેટલી હોય છે, રાઈટ? હવે આગળ વધીએ છીએ સજીવ સૃષ્ટિના સૌથી નાનામાં નાના કોષમાં.
તો આ જે બધા કોષ આપણે જોયા તો વિકસિત પ્રાણીઓના એટલે કે સુકોષ કેન્દ્રીય પ્રાણીઓના કોષ જે છે એ આપણે જોયા, રાઈટ. નાનામાં નાનો કોષ જે છે ને એ એક બેક્ટેરિયા એટલે કે જીવાણુનું ઉદાહરણ છે, જે આદિકોષ કેન્દ્રીય કોષનો પ્રકાર છે, રાઈટ, એનું ઉદાહરણ છે. આ બંને શું થાય, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ, એ આપણે થોડી જ વારમાં સમજશું. પણ ઉદાહરણમાં આપણે અહીંયા બેક્ટેરિયા છે એવું ખાસ યાદ રાખવાનું છે. તો સૌથી નાનામાં નાનો કોષ, એમાં બેક્ટેરિયાનું નામ છે માઇકોપ્લાઝમા. હવે માઇકોપ્લાઝમા તમારી બુકની અંદર જે આપેલું છે એ તો ખરેખર એક બેક્ટેરિયાના સમૂહનું નામ છે, રાઈટ. એવો સમૂહ કે જે પ્રકારના બેક્ટેરિયામાં કોષ દિવાલ હોતી નથી. સામાન્ય રીતે કોઈ પણ આદિકોષ કેન્દ્રીય કોષ હોય ને તો એના કોષ રસ પટલની બહાર પણ એક આવરણ આવેલું હોય, જેને કોષ દિવાલ કહેવામાં આવે છે. જેમ વનસ્પતિ કોષની બહાર પણ કોષ દિવાલ જોવા મળે છે, એવી જ રીતે આદિકોષ કેન્દ્રીય કોષની ફરતે પણ એક કોષ દિવાલ જોવા મળે છે. હવે સામાન્ય રીતે બધા જ બેક્ટેરિયા પાસે આવી કોષ દિવાલ હોય, પણ માઇકોપ્લાઝમા પાસે કોષ દિવાલ હોતી નથી. એક તો બેક્ટેરિયા કદમાં નાના, એમાં પણ અહીંયા કોષ દિવાલ ગેરહાજર. તો કોષ દિવાલ ગેરહાજર હોય તો એવી રીતે આપણે યાદ રાખશું કે માઇકોપ્લાઝમા એ સૌથી નાનામાં નાનો કોષ છે. પણ અહીંયા તમને એવું થશે કે સાહેબ તો બીજું નામ પણ આપેલું છે. તો બીજું નામ જે આપેલું છે એ છે પીપીએલઓ. તો અહીંયા મેં સાથે શું કામ નામ આપ્યું? તો નામ એટલા માટે આપેલું છે કે પીપીએલઓ એ માઇકોપ્લાઝમાનો જ એક પ્રકાર છે. અને આપણે આગળ એક આકૃતિ અભ્યાસ કરીશું કે જેની અંદર પીપીએલઓનું કદ માત્ર ને માત્ર બતાવેલું છે 0.1 માઇક્રોમીટર, જ્યારે આપણી બુકની અંદર માઇકોપ્લાઝમાનું કદ બતાવેલું છે 0.3 માઇક્રોમીટર, રાઈટ. માઇક્રોમીટર આપને ખ્યાલ જ હશે સૌને કે એક માઇક્રોમીટર બરાબર 10⁻⁻6, રાઈટ. તો 1 માઇક્રોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻6 મીટર. આવું એનું રૂપાંતરણ તમે કરી શકો. તો માઇક્રોમીટર એ ખૂબ જ નાનું સ્વરૂપ છે. એમાં પણ આપણે કેટલું કહીએ છીએ પીપીએલઓનું? 0.1 માઇક્રોમીટર. માઇકોપ્લાઝમાનું કેટલું બતાવેલું છે? 0.3. બહુ ઝાઝો તફાવત નથી, રાઈટ. પણ તમારે એ રીતે સમજવાનું છે, ખરેખર સાચી વસ્તુ એ છે કે માઇકોપ્લાઝમા એ આખે આખો એક સમૂહ છે. આ સમૂહનું ઉદાહરણ જે છે એ શું છે? પીપીએલઓ, રાઈટ. પીપીએલઓ એ એક પ્રકારનો માઇકોપ્લાઝમા જ છે. તો જવાબની અંદર બંને જે છે તમારા એ સાચા પડશે, રાઈટ. જો બંને સાથે આપ્યા હોય તમારે તો સીધી વસ્તુ છે કે તમારે સૌથી નાનું કદ એટલે કે પીપીએલઓ એ ધ્યાનમાં લેવું પડે. પણ આવી શક્યતાઓ ઓછી છે, રાઈટ. તમને જવાબમાં કદાચ માઇકોપ્લાઝમા આપી શકે અથવા તો પીપીએલઓ, બંનેમાંથી એક આપી શકે. તો આ બંને આન્સર સાચા છે એવું આપણે સમજવાનું છે. સાથે આપણે પીપીએલઓનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે. તો ફૂલ ફોર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ એટલે કે જીવ. તો કે કેવો જીવ? તો કે એવો જીવ કે જે ન્યુમોનિયા જેવો રોગ કરી શકે. અને ક્યાં કરી શકે? તો કે પ્લુરો. પ્લુરો એટલે કે ફેફસામાં, રાઈટ. પ્લુરલ, જ્યાં પણ શબ્દ આવશે પ્લુરલ, એનો મતલબ થશે ફેફસાને લગતું. જેમ કે ફેફસાની ફરતે જે બાહ્ય આવરણ આવેલું હોય એને કહેવામાં આવે છે પ્લુરલ મેમ્બ્રેન, ફુફુસીય આવરણ. આવું આવરણ જે છે હંમેશા જ્યાં પણ શબ્દ આવશે પ્લુરો, તો એનો મતલબ જ આપણે એવું સમજશું કે આ ફેફસાને લગતું છે. એવી જ રીતે ન્યુમો શબ્દ પણ ક્યાંય પણ આવે ને તો પણ સીધી વસ્તુ છે કે તમારે એવું જ સમજવાનું કે હવાને લગતું છે, રાઈટ. તમે ઘણી બધી વાર સાંભળ્યું હશે કે ભાઈ આ પવનચક્કી જે છે એ કેવી રીતે ચાલે છે? તો કે ન્યુમેટિક મિકેનિઝમથી ચાલે છે, રાઈટ. ન્યુમેટિક એટલે કે હવાથી ચાલે છે, રાઈટ. તો ન્યુમોનો મતલબ થશે હવા. અને અહીંયા આપણે એવું સમજવાનું કે હવા એટલે કે ફેફસાની અંદર પાણી ભરાઈ જાય, રાઈટ. તો એ રોગને આપણે શું કહીએ? ન્યુમોનિયા. તો એવો સજીવ કે જે ફેફસાની અંદર ન્યુમોનિયા કરી શકે એવા પ્રકારના સજીવ જેવો દેખાય છે માટે આપણે શું કહેશું? પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. જો મિત્રો આવી રીતે આપણે યાદ રાખીશું તો આપણને આ ખૂબ જ લાંબો સમય સુધી યાદ રહેશે ને આપણને ગોખવાની જરૂર પડશે નહીં, રાઈટ. બંનેના ડાયમેન્શન્સ આપણી બુકની અંદર અલગ અલગ આપેલા છે એટલે ખાસ યાદ રાખશું. માઇકોપ્લાઝમાનું કદ આપેલું છે 0.3 માઇક્રોમીટર, પીપીએલઓનું કદ આપેલું છે 0.1 માઇક્રોમીટર. ઓકે, બંને વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ચલો, તો હજી એક સરસ મજાનો ક્વેશ્ચન કે જે આગળની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે એને આપણે યાદ કરી લઈએ. તો એકવાર એપીએમટી એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે કે જેમ કોષ નાનો એમ એના માટે નીચેની કઈ બાબત લાગુ પડશે? તો જે લાગુ પડે એવા 4 એની અંદર જે છે જવાબ આપેલા હતા કે જેમ કોષ નાનો એમ એનું કોષ કેન્દ્ર નાનું, જેમ કોષ નાનો એમ એનું કોષ કેન્દ્ર મોટું, કે પછી જેમ કોષ નાનો
એની અંદર ચયાપચયની ક્રિયાનો દર ઓછો અથવા તો જેમ કોષ નાનો એમ એનો ચયાપચયની ક્રિયાનો દર વધારે. આવા 4 જવાબ એની અંદર આપેલા હતા. તો આપણને સીધી વસ્તુ થાય કે ભાઈ કોષ નાનો હોય તો કોષ કેન્દ્ર નાનું જ હોય ને ભાઈ, એમાં શું ખોટું છે? તો એવું હોતું નથી. જેમ કે રુધિરની અંદર આવેલા શ્વેતકણ, શ્વેતકણનો એક પ્રકાર જે છે લસિકા કણ. હવે લસિકા કણ સામાન્ય રીતે 8 થી 10 માઇક્રોમીટરનો હોય અને સામાન્ય રીતે કોઈ પણ કોષ માટે કેવું હોય કે ભાઈ કોષ 10 માઇક્રોમીટરનો હોય ને તો એનું કોષ કેન્દ્ર 3 માઇક્રોમીટરનું હોય, 30% જેટલો ભાગ રોકી આપે. તો અહીંયા પણ આપણને એવું જ મન થાય, પણ લસિકા કણની અંદર આ 10 માઇક્રોમીટરના કોષની અંદર 80% જેટલો ભાગ એનું કોષ કેન્દ્ર રોકી શકે. જો કોષનો કદ નાનું છે પણ કોષ કેન્દ્ર કેવું થયું? મોટું થયું. એવી જ રીતે એવા ઘણા બધા કોષો છે જેનું કદ ખૂબ મોટું હોય પણ કોષ કેન્દ્ર નાનું હોય. તો કોષ કેન્દ્રનો આકાર એ કોષના કદ ઉપર રાઈટ આધાર રાખતો નથી. તો સીધી વસ્તુ છે કે ચયાપચયની ક્રિયાનો દર જ કંઈક વધઘટ હોવો જોઈએ. અને એ સંદર્ભે આપણે ખાસ યાદ રાખીશું કે જેમ કોષ નાનો એમ એનો ચયાપચયનો દર વધુ. હવે તમે કહેશો સાહેબ આવું કેમ? આવું કેવી રીતે શક્ય બને? રાઈટ. હવે નાનું એવું ઉદાહરણ આપું તમને કે એક કપડું જે છે એ ભીનું પડ્યું છે અને તમે એવી રીતે કદાચ ડૂચો પડ્યો હોય એની જેમ રાખી દો તમે, અને પછી જે છે એ તમે એને સુકવવા દો, રાઈટ, એને રાહ જો કે ક્યારે સુકાય છે, તો ઘણો ટાઈમ લાગશે. એનું એ કપડું જે છે એ કદાચ તમે નાના નાના કપડાની અંદર કટ કરી નાખો અને દોરીની ઉપર સૂકવી દો તો સીધી વસ્તુ છે કે જલ્દી સુકાઈ જશે, રાઈટ. તો જેમ કોઈ પણ જે પણ કંઈ તમારો આકાર જે છે રાઈટ એનો સરફેસ એરિયા વધારે એમ એમ એની જે પણ કાંઈ ક્રિયાઓ હોય એનો દર પણ જે છે હંમેશા વધારે થાય, રાઈટ. તો જેમ કોષ નાનો એમ એનો સરફેસ વોલ્યુમ રેશિયો વધારે રહેશે, એનો સરફેસ એરિયા વધારે રહેશે અને એ સંદર્ભે હંમેશા મેટાબોલિઝમ એટલે કે ચયાપચયનો દર પણ હંમેશા વધુ રહેશે, રાઈટ. તો રાઈટ, સ્મોલર ધી સેલ the greater will be the rate of metabolism. જેમ કોષ નાનો એમ ચયાપચયનો દર વધુ, રાઈટ. તો આ પ્રકારનો સમજણ પ્રકારનો જે છે પ્રશ્ન એ જૂની એક્ઝામમાં પૂછાણો હતો અને જે આપણે અહીંયા સરસ મજાનો રીતે ડિસ્કસ કર્યો છે. આગળ વધીએ છીએ. મનુષ્યની અંદર આવેલો સૌથી લાંબો કોષ. તો જો આપણે જોઈ લીધું છે કે દરેક સજીવની અંદર સૌથી લાંબો કોષ હંમેશા કયો હોય? આપણે હમણાં જ જોયું તો કે ચેતાકોષ. તો મનુષ્ય કઈ કોઈ એક્સેપ્શન નથી એમાંથી, એનો પણ એ જ આવશે. અને મનુષ્યની અંદર આવેલા ચેતાકોષો 90 સેન્ટીમીટર સુધીના લાંબા જે છે એ રેકોર્ડ કરવામાં આવ્યા છે, રાઈટ. તો જ્યારે ત્યારે આપણે જોશું દૈહિક જે પણ કઈ પ્રકારના ચેતાકોષ હોય કે જે આપણા કંકાલ સ્નાયુને ઉત્તેજિત કરી શકે, રાઈટ, સ્નાયુ સંકોચનની ઘટના કરી શકે, એ ખૂબ જ લાંબા પ્રકારના હોય છે. અને આ પ્રકારના કોષો જે છે એ સૌથી લાંબા કોષ મનુષ્યની અંદર તમે સમજી શકો છો, રાઈટ. તો પ્રાણીઓની ઘણી બધી વાત કરી. હવે આપણે આવીએ વનસ્પતિ ઉપર. તો સૌથી મોટો વનસ્પતિનો કોષ. તો વનસ્પતિની અંદર એસિટાબુલારિયા નામનું એક વનસ્પતિ છે જે એક પ્રકારની લીલ છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ એક કોષીય કોષ છે. મતલબ કે આ સજીવ જે છે એ માત્ર એક જ કોષનું બનેલું છે. અને આ કોષ જે છે એ કેવડો મોટો છે? 10 સેન્ટીમીટર જેટલો મોટો કોષ છે, રાઈટ. હવે આવડો મોટો કોષ હોય તો સીધી વસ્તુ છે કે એની અંદર રહેલી અંગિકાઓ અને વનસ્પતિની અંદર થતી દૈહિક ક્રિયાઓ સમજવી ખૂબ જ સરળ બને છે. માટે કોઈ પણ વનસ્પતિ શાસ્ત્રી માટે એસિટાબુલારિયા જે છે એ એના કોઈ પણ સંશોધન માટે, પ્રયોગો માટે ખૂબ જ આઈડિયલ કહી શકાય એવા પ્રકારનો સજીવ છે. અને આવો જ એક વૈજ્ઞાનિક હતો જેનું નામ છે હેમરલિંગ. આ હેમરલિંગ નામનો વૈજ્ઞાનિક જે છે એણે કોષ કેન્દ્રની ઉપયોગિતા સાબિત કરવા માટે એસિટાબુલારિયા ઉપર પ્રયોગ કર્યા હતા, રાઈટ. આ આપણી બુકની અંદર જ કોષ કેન્દ્રનો જે આપણો વિભાગ જે છે ટેક્સ્ટ બુકની અંદર એમાં જ આનું વર્ણન કરેલું છે, જે આપણે અહીંયા જ અત્યારે જે છે એ જોઈ લઈએ છીએ. હવે એણે શું કર્યું, રાઈટ, આ એસિટાબુલારિયાનો છોડ આકૃતિમાં તમને બતાવેલો છે અને એની અંદર 3 ભાગ તમને જોવા મળે છે. જોઈ શકો છો કેપ, રાઈટ, સ્ટોક એટલે કે જે જોડી આપતો હોય એનાનો એ ભાગ, અને ફૂટ એટલે કે નીચેનું જે પગદંડી જેવું દેખાય છે એ. તો કેપ, સ્ટોક અને ફૂટ આવા 3 ભાગ છે. હવે એણે પ્રયોગમાં શું કર્યું? સૌથી પહેલા રાઈટ કોષ કેન્દ્ર આપ જોઈ શકો છો કે કોષ કેન્દ્ર જે છે ક્યાં આવેલું છે? આ ફૂટ રિજિયનની અંદર આવેલું છે. તો સૌથી પહેલા એને કેપ જે છે એને નીકાળી દીધી, રાઈટ. કેપ નીકાળી દીધી પછી થોડાક સમય સુધી એને અમુક વિશિષ્ટ પ્રકારના માધ્યમની અંદર એનું સંવર્ધન કર્યું
અને થોડાક દિવસો પછી જોયું તો એ કેપ જે છે એ ફરી પાછી આવી ગઈ હતી, રાઈટ. આનો મતલબ કે આ ફૂટ ભાગની અંદર કંઈક એવી વસ્તુ હોવી જોઈએ કે જે આને જરૂરી પ્રોટીન અને તમામ તત્વો જે છે એ બનાવી આપે, રાઈટ. એવી જ રીતે હવે એને પાછું કાઉન્ટર પાર્ટે સમજાવવાનું હતું કે ભાઈ આ ભાગ જે છે એ તો ઉગી જાય છે, પણ નીચેનો ભાગ કટ કરીએ તો પાછો ઉગે છે કે નહીં. તો એવો પણ એને પ્રયત્ન કર્યો અને ફૂટ જે છે એ નીકાળી દીધું. ફૂટ નીકાળ્યા પછી ઘણા દિવસો સુધી રાખ્યું, પણ નવું ફૂટ જે છે ત્યાં બન્યું નહીં. આવા જે પણ કાંઈ પ્રયોગો હેમરલિંગે કર્યા, આવું સાદું જે પણ કાંઈ પ્રયોગ કર્યો, એના તારણો ખૂબ જ અગત્યના હતા. એણે સમજાવ્યું કે કોષની અંદર થતી દરેક જૈવિક ક્રિયાઓ એ કોષ કેન્દ્રને આધીન છે. કોષ કેન્દ્ર જે છે એ આવી તમામ પ્રકારની ઘટનાઓનું કંટ્રોલ કરી જાણે છે. આનુવંશિક પ્રકારના તમામ ગુણધર્મો જે છે, તમામ જે લાક્ષણિકતાઓ જે છે એ કોષ કેન્દ્રને આભારી છે, એવું આ પ્રયોગ ઉપરથી સાબિત થયું, રાઈટ. કે જે આગળ જતા ખૂબ જ મહત્વનું તારણ જે છે એ બનવાનું હતું. આ પ્રયોગ માટે હેમરલિંગને આજે પણ યાદ કરવામાં આવે છે અને તમને પ્રશ્નોની અંદર પણ જે છે એ આ પ્રકારનો પ્રયોગ જે છે જો પૂછાય તો આપણને આવડવો જોઈએ, રાઈટ. તો સૌથી મોટો વનસ્પતિ કોષ આપણે યાદ રાખશું એસિટાબુલારિયા, રાઈટ. જો આપણે દરેક વસ્તુ માટે ક્યાંક ને ક્યાંક એક નાની સ્ટોરી બનાવતા જઈએ છીએ, આવી સ્ટોરીથી છે ને તમારી મેમરીઝ જે છે એ ક્રિએટ થાય છે અને આવી મેમરીઝ જે છે ને એ તમને તમારા પ્રશ્નો જે છે સોલ્વ કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે, આવું મારું માનવું છે, રાઈટ. ચલો આગળ વધીએ. સૌથી લાંબો વનસ્પતિનો કોષ. તો સૌથી લાંબો વનસ્પતિનો કોષ હંમેશા કોઈ પણ વસ્તુનું વહન કરતા કોષો, રાઈટ. કારણ કે વનસ્પતિની અંદર જે છે એ મુખ્યત્વે બે પ્રકારનું વહન કરતા એવા કોષો જોવા મળે છે. એક તો કે ભાઈ પાણી અને જે પણ કંઈ ખનિજ દ્રવ્યો હોય એનું, અને બીજું પોષક દ્રવ્યો જે વહન કરતા હોય એનું, રાઈટ. અન્નનું એટલે કે શર્કરા છે, એવા કોઈ પણ સાદા કાર્બનિક પદાર્થો છે, રાઈટ, એનું વહન. તો એવું વહન કરતું એક પ્રકારનું જે છે ફાઈબર, રાઈટ. આવા અન્નનું જે વહન કરે ને એવા ફાઈબરને કહેવામાં આવે છે ફ્લોએમ ફાઈબર, રાઈટ. પાણીનું જે વહન કરે એને કહેવામાં આવે છે ઝાયલમ ફાઈબર, રાઈટ. તો રેમી ફાઈબર નામનું વનસ્પતિ, રાઈટ, જોઈ શકો છો આકૃતિમાં મેં બતાવેલું છે, જેનું વૈજ્ઞાનિક નામ છે બોહમેરિયા નેવિયા, અને એની અંદરનું જે પણ કાંઈ ફ્લોએમ ફાઈબર છે, રાઈટ, અન્નનું વહન કરતા કોષો છે એ ખૂબ જ લાંબા હોય છે. આવા જે પણ કંઈ કોષ જે છે એ જે છે એનો આપણે ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું છે, રાઈટ. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર આ ખૂબ જ મહત્વના છે, રાઈટ. તો વહન ઉપરથી તમને ખૂબ જ સરળતાથી જે છે આ યાદ રહી જશે, રાઈટ. તો આ રીતે આપણે કોષની અંદર આવેલી જે પણ કંઈ વિવિધતાઓ જે છે, જેના કદને જે છે આપણે લક્ષીને જે છે જે પણ કંઈ સંદર્ભો જે છે, ઉદાહરણ જે છે એ ટાઈકા છે, અહીંયા આપણે યાદ રાખ્યા છે. તો આપ સૌએ આ બધા ઉદાહરણ યાદ રાખ્યા હશે અને જે ચેક કરવા માટે હું આ બધા જ જે છે એ વારાફરતી વારા આપને પૂછીશ. આપ મારો વિડીયો વચ્ચે વચ્ચે પોઝ કરી અને આ બધા જ ઉદાહરણો બોલવાનો પ્રયત્ન કરશો. જો આપ બોલવાનો પ્રયત્ન કરશો તો તમારા જે પણ કંઈ મસ્તિષ્કની અંદર જે છે ક્યાંક ને ક્યાંક મેમરીઝ ક્રિએટ થશે. ઓકે, ચાલો તો ચેક કરીએ તમને યાદ રહ્યું કે નહીં, રાઈટ. વન બાય વન તમારે બોલતું જવાનું છે. જો એવું લાગે તો વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરતો જવાનો છે. સૌથી પહેલું, સૌથી લાંબો કોષ, સીધી વસ્તુ છે, ચેતાકોષ જ આવશે. પણ ચેતાકોષ કોનો? યસ, ઇટ ઇઝ જીરાફ. ઓકે, ચલો તો જીરાફનો ચેતાકોષ 1 મીટર જેટલો લાંબો. સૌથી મોટો કોષ શાહમૃગનો અંડકોષ. કેટલું હતું ડાયમેન્શન યાદ છે તમને? 17 બાય 13.5 સેન્ટીમીટર. વેરી ગુડ. મનુષ્ય માટે સૌથી મોટો કોષ કયો થશે? એમાં પણ આન્સર એ જ આવશે, અંડકોષ. અને કેટલી ડાયમેન્શન હતું? 0.1 મિલીમીટર. મનુષ્યમાં સૌથી નાનામાં નાનો કોષ કદની દ્રષ્ટિએ તો સીધી વસ્તુ છે કે શુક્રકોષ આવશે, રાઈટ. 5 માઇક્રોમીટર જેટલો નાનો. ચલો, ઓવરઓલ પ્રાણી સૃષ્ટિની અંદર જો આપણે જોઈએ કે સૌથી નાનામાં નાનો કોષ, તો જવાબ 2 આવી શકે. એક તો કે ભાઈ માઇકોપ્લાઝમા, રાઈટ. માઇકોપ્લાઝમા એટલે કે એવા બેક્ટેરિયા જેની પાસે કોષ દિવાલ હોતી નથી. અને કેટલું કદ હોય છે એનું? તો કે 0.3 માઇક્રોમીટર. અને આવું જ એક માઇકોપ્લાઝમાનું ઉદાહરણ સરસ મજાનું આપણે જોયું, જેનું નામ હતું PPLO. PPLO નું ફૂલ ફોર્મ આપ બોલી શકશો? રાઈટ, વેરી ગુડ. પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, જે 0.1 માઇક્રોમીટરની સાઇઝના જોવા મળે છે, રાઈટ. ચલો, સૌથી લાંબામાં લાંબો કોષ ચેતાકોષ 90 સેન્ટીમીટર. સૌથી મોટો વનસ્પતિ કોષ, અહીંયા આપને કદાચ થોડી તકલીફ પડશે પણ યાદ રાખવાનો પ્રયત્ન કરશો, રાઈટ. યાદ તો રાખવું જ પડશે, એસિટાબુલારિયા. ચલો, વેરી ગુડ. 10 સેન્ટીમીટર નું એક કોષીય લીલ, રાઈટ. ચલો, અને છેલ્લે આવે છે સૌથી લાંબો વનસ્પતિ કોષ, જેની અંદર નામ આવશે રેમી ફાઈબર. અને રેમી ફાઈબર નું વૈજ્ઞાનિક નામ છે બોહમેરિયા નેવિયા. ઓકે,
ચલો, તો આ પ્રકારની વિવિધતાઓ આપણે અભ્યાસ કર્યો. હવે આપણા ટેક્સ્ટબુકની અંદર સુકોષ કેન્દ્રીય કોષનું કદ બીજા અન્ય સજીવોની સરખામણીમાં બતાવેલું છે, પણ એની પહેલા એ જાણવા જરૂરી છે કે આ સુકોષ કેન્દ્રીય કોષ એટલે શું, આદિકોષ કેન્દ્રીય કોષ એટલે શું. તો આ બધા જે છે એ એક રીતે કોષોના પ્રકાર જ છે, અને આ પ્રકાર જે છે એ આપણે શેના આધારે નક્કી કરીએ છીએ, તો કે કોષ કેન્દ્રીય ગોઠવણી પ્રમાણે. રાઈટ, એનું કોષ કેન્દ્રીય ગોઠવણી ખરેખર કેટલી સરસ થયેલી છે, કેટલી સુવિકસિત છે, એ આપણે જાણવા પ્રયત્ન કરીએ છીએ. તો સુકોષ કેન્દ્રીય કોષ, રાઈટ, બે આપણે અલગ અલગ વસ્તુ જોશું. એક કે આ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્રીય પટલ આવેલું છે કે નહીં, રાઈટ, કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસની ફરતે ન્યુક્લિયર મેમ્બ્રેન આવેલી છે કે નહીં, રાઈટ, જેમ આપણે સેલની ફરતે શું જોઈએ છે, તો કે સેલ મેમ્બ્રેન. એવી જ રીતે ન્યુક્લિયસની ફરતે આપણે શું જોવાનો પ્રયત્ન કરીએ છીએ, ન્યુક્લિયર મેમ્બ્રેન. એવી જ રીતે બીજું અહીંયા નામ આપેલું છે હિસ્ટોન પ્રોટીન. આ હિસ્ટોન જે છે એ એક પ્રકારના બેઝિક પ્રોટીન છે, અને એ જે છે ને એ આખું માળખું રચે છે જેની ફરતે ડીએનએ વીંટળાઈ શકે. આવું વીંટળાવવાની ક્રિયા ખૂબ જ જરૂરી છે, કારણ કે ડીએનએ અધરવાઇઝ તો ખૂબ જ લાંબુ સ્ટ્રક્ચર છે. રાઈટ, એક કોષની અંદર જો તમે ડીએનએ કદાચ આખે આખું જે છે એ અનકોઇલ કરો, રાઈટ, છૂટું પાડો, અને એની લંબાઈ તમે પારખો તો એ ક્યાંક ને ક્યાંક જે છે ખૂબ જ લાંબી થઈ શકે, 6 મીટર જેટલી લાંબી થઈ શકે. રાઈટ, એટલી એની લંબાઈ હોય છે. અને આવી મોટી લંબાઈ એ માત્ર 3 માઇક્રોમીટરના નાના કોષ કેન્દ્રની અંદર ગોઠવાય છે. તો તમે સમજી શકો છો કે એની અંદર કેટલું જે છે એ કોઇલિંગ અથવા તો કન્ડેન્સેશન થયેલું હશે. રાઈટ, એની અંદર કેટલું એ વીંટળાયેલું હશે. તો એવી જે પણ કઈ વિશિષ્ટ ક્રિયા જે છે એ હિસ્ટોન પ્રોટીનને આભારી છે. રાઈટ, અને આવા પ્રોટીનની ફરતે ગોઠવાયેલું હોય તો એને નુકસાન થવાના જે પણ કઈ ચાન્સીસ જે છે એ ખૂબ જ ઓછા થઈ જાય છે. તો બંને વસ્તુ, કોષ કેન્દ્રીય પટલ અને હિસ્ટોન પ્રોટીનની હાજરી આપણું જે પણ કઈ કોષ આવેલો છે, જેમ કે મનુષ્યનો કોષ, રાઈટ, લાક્ષણિક મનુષ્ય કોષ આપણે હંમેશા ગાલનો કોષ સમજીએ છીએ, લાક્ષણિક વનસ્પતિનો કોષ આપણે હંમેશા ડુંગળીનો કોષ જે છે એવું આપણે ધારીએ છીએ. આવા કોષોનો જો તમે અભ્યાસ કરશો અને એનું કોષ કેન્દ્ર તમે જોશો તો એની અંદર કોષ કેન્દ્રીય પટલ પણ જોવા મળશે અને હિસ્ટોન પ્રોટીન પણ જોવા મળશે. જો આ બંને પ્રકારની રચના એની અંદર આવેલી હોય તો સીધી વસ્તુ છે કે કોષ કેન્દ્રીય કેવું છે, એનું કોષ કેન્દ્ર સુવિકસિત છે. એટલા માટે એને શું કહેશું આપણે, સુકોષ કેન્દ્રીય કોષ. રાઈટ, ઇંગ્લિશમાં યુકેરિયોટિક સેલ. તો કેરિયોનો મતલબ થશે ન્યુક્લિયસ અને યુનો મતલબ થશે ટ્રુ. તો સાચી પ્રકારની સુનિયોજિત પ્રકારની ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્રની ગોઠવણી ધરાવતો કોષ એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ. બંને શબ્દ આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે, તો ઇંગ્લિશ નામ પણ આપણે સાથે સમજવાનું છે. યુકેરિયોટિક ગોખવાનું નથી, એનો મતલબ સમજવાનો છે. એવી જ રીતે આદિકોષ કેન્દ્રીય કોષ, તો કે એવું કોષ કે જેની અંદર કોષ કેન્દ્ર કેવો પ્રકારનો છે, તો કે આદિ પ્રકારનો. રાઈટ, આપણે બોલતા હોય કે આ તો આદિવાસી છે, જૂના જમાનાનો છે. રાઈટ, એકદમ સાદું છે. રાઈટ, તો અહીંયા કોષ કેન્દ્રીય પટલ હોતું નથી. હિસ્ટોન પ્રોટીન જે છે એ ડીએનએ ની અંદર, ડીએનએ જે છે હિસ્ટોન પ્રોટીનની ફરતે ગોઠવાયેલો હોતો નથી. બંને વસ્તુ ના હોય તો સીધી વસ્તુ છે પ્રો એટલે કે પ્રિમિટિવ, આદિ પ્રકારનો, અને કેરિયોન એટલે કે ન્યુક્લિયસ. તો કે ભાઈ કોષ કેન્દ્ર કેવું છે, આદિ પ્રકારનું છે. એટલા માટે શું કહીએ આપણે એને, પ્રોકેરિયોટિક સેલ, આદિ કોષ કેન્દ્રીય કોષ. રાઈટ, તો આવી બેઝિક જે પણ કઈ તફાવત જે છે એના આધારે આપણે, એટલે કે કોષ કેન્દ્રીય ગોઠવણીના આધારે આપણે કોષના પ્રકાર જોયા. આપણી ટેક્સ્ટબુકની અંદર 2 જ પ્રકાર આપેલા છે, પણ જૂના પ્રશ્નોની અંદર સમજણ માટે એક અલગ પ્રશ્ન પૂછાયેલો છે. મેઝોનો શબ્દનો મતલબ થશે મધ્ય. રાઈટ, કેરિયોનો તો મતલબ આપણે સમજી ગયા, કેરિયો એટલે આપણે અત્યારે જે ખાઈએ છીએ કેસર અને હાફૂસ એ નહીં. રાઈટ, ચલો, અને લાઇટર નોટ, ખાલી હળવી મજાક હતી. તો કેરિયોનો મતલબ થશે કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ. તો કે કોષ કેન્દ્રની એવી ગોઠવણી કે જે નથી તો સુકોષ કેન્દ્ર જેવી, નથી તો આદિકોષ કેન્દ્ર જેવી, બંનેની વચ્ચે છે. મેઝો એટલે કે મિડલ, બંનેની વચ્ચે. તો વચ્ચે એટલે કેવી રીતે, તો કે કોષ કેન્દ્રીય પટલ, તો કે હા છે, પણ હિસ્ટોન પ્રોટીન આવેલા નથી. માટે એને શું કહેશું આપણે, બંનેની વચ્ચેનું છે, એટલે કે મેઝોકેરિયોટિક પ્રકારનું સેલ છે એવું તમે કહી શકશો. રાઈટ, તો આ પ્રકારના કોષ જે છે એ આપણે સમજ્યા. અને હવે આપણને આ આકૃતિ સમજવામાં બિલકુલ તકલીફ પડવી જોઈએ નહીં. અહીંયા આપણને સુકોષ કેન્દ્રીય કોષ દેખાડેલો છે, એનું કદ દેખાડેલું છે. રાઈટ, લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષમાં અહીંયા પ્રાણી કોષની આકૃતિ બતાવેલી છે, અને એનું કદ જે છે એ 10 થી 20 માઇક્રોમીટર સામાન્ય રીતનું જે હોય એ રીતનું આપણને
બતાવેલું છે. એની સામે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એ સામાન્ય રીતે 1 થી 2 માઇક્રોમીટરની કદના હોય. હવે અહીંયા પણ તમે સરસ મજાની ટ્રીક વાપરી શકો છો. જો અહીંયા બધી જગ્યાએ તમે કદ જોશો ને તો 10મા ભાગનું કદ થતું જાય છે. અહીંયા 1 થી 2 માઇક્રોમીટર, આ એનાથી 10મા ભાગનું, આ એનાથી 10મા ભાગનું, અને અહીંયા એનાથી પણ 10મા ભાગનું, રાઈટ? તો ડિવાઈડ બાય 10 કરતા જશો તમે તો તમારા આન્સર જે છે કદના એકનું યાદ રાખશો તો બાકીના બધા જ યાદ રહી જશે તમને. ઓકે, આવી સરસ મજાની ટ્રીક તમારે વાપરવી જ પડશે કારણ કે ઘણી બધી ડિટેલ્સ તમારે યાદ રાખવાની છે. ઓકે, તો બેક્ટેરિયા એક પ્રકારનો આદિકોષ કેન્દ્રીય કોષ છે જેનું કદ કેટલું હોય છે? 1 થી 2 માઇક્રોમીટર જેટલું. પીપીએલઓ તો કે સૌથી નાનામાં નાનો બેક્ટેરિયા, રાઈટ? આપણે જોયું કે માઇકોપ્લાઝમાનો જ એક પ્રકાર છે અને એનું કદ કેટલું હોય તો કે 0.1 માઇક્રોમીટર જેટલું હોય. વાયરસ એ કોઈ સજીવ નથી, એ તો સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી છે અને એ જે છે એ ખૂબ જ માઇક્રો સાઇઝના હોય છે, રાઈટ? 0.02 to 0.2 માઇક્રોમીટરની સાઇઝ જે છે એની અંદર જોવા મળે છે. આપ સૌએ આ આકૃતિ યાદ રાખી લીધી હશે. તો હું હવે જે છે એ જે પણ કાંઈ અહીંયા લેબલિંગ આપેલું છે, નામ આપેલા છે, એ હવે છુપાવી દઉં છું, લોક કરી દઉં છું અને સાથે એનું કદ પણ છુપાવી દઉં છું. આપણે બંને વસ્તુ યાદ રાખવાની છે, રાઈટ? જો જરૂર પડે તો આપ વચ્ચે વિડીયો પોઝ કરી અને યાદ રાખવાનો પ્રયત્ન કરશો. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. પહેલો જ જે છે એ આકૃતિ શેની છે? લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષ. અને એમાં પણ આ શું છે? પ્રાણી કોષ દેખાજો, કારણ કે અહીંયા કોષ દિવાલ આવેલી નથી. જો કોષ દિવાલ આવેલી હોત ને તો આપણે વનસ્પતિનો કોષ કહી શકત. અહીંયા તો માત્ર કોષ રસ પટલ આવેલું છે એટલે પ્રાણી કોષ છે એવું તમે કહી શકો. અને આ લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષનું કદ શું? 10 થી 20 માઇક્રોમીટર. ચલો આગળ વધીએ. બીજો કોષ તો કે ભાઈ એક જીવાણુ બતાવેલો છે એટલે કે બેક્ટેરિયા બતાવેલું છે જે આદિકોષ કેન્દ્રીય કોષનો પ્રકાર છે અને એનું કદ આની ઉપરથી તમને ખ્યાલ આવવો જોઈએ. ચલો વેરી ગુડ, 1 to 2 માઇક્રોમીટર. ચલો આગળ વધીએ. બેક્ટેરિયાનો જ એક એવો પ્રકાર પણ જેની ઉપર કોષ દિવાલ આવેલી નથી, માઇકોપ્લાઝમા સમુદાયનો એક બેક્ટેરિયા. તો નામ શું આવશે? પીપીએલઓ. પીપીએલઓ નું કદ કેટલું તો કે 0.1 માઇક્રોમીટર. ઓકે, પીપીએલઓ નું ફૂલ ફોર્મ પણ તમને યાદ હશે, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. અને આગળ વધીએ છેલ્લું તો કે વાયરસ એટલે કે વિષાણુ અને એનું કદ જે છે 0.02 થી 0.2 માઇક્રોમીટર જેટલું બતાવેલું છે, રાઈટ? તો આટલી સરસ ડિટેલ સાથે આજનો લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. આગળના લેક્ચરની અંદર આપણે જે છે એ સરસ મજાની ડિટેલ્સ જે છે એ જોશું, રાઈટ? ત્યાં સુધી આપ સૌનો ધન્યવાદ.